વાત ખ્યાતિ હોસ્પિટલ કાંડની અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક ખુલાસો થયો છે। સીઈઓ ચિરાગ રાજપૂતે ખોલ્યું છે વધુ એક ક્લિનિક। કેશવબાગ વિસ્તારમાં ક્લિનિક ખોલ્યું હતું। હોપ ફોર હાર્ટ EECP ક્લિનિક અહીંયા ધમધમતું હતું। છેલ્લા કેટલાય સમયથી આ કાર્યરત હતું। વર્ષ 2022 થી આ કાર્યરત હતું, પરંતુ હાલ આ ક્લિનિક બંધ હાલતમાં છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂતનું વધુ એક ક્લિનિક છે તે સામે આવ્યું છે કે જે કેશવબાગની જે નજીક આવેલી શિવાલિક બિલ્ડિંગ છે કે જેમાં ત્રીજા માળે 301 નંબરમાં તેમનું ક્લિનિક છે તે ચાલતું હતું। હોપ ફોર હાર્ટના નામે આ ક્લિનિક ચાલી રહ્યું હતું। ચિરાગ રાજપૂતનું છે 2022માં અહીં ક્લિનિકની શરૂઆત કરી હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે સૂત્રો પાસેથી, પરંતુ અત્યારે જે ચિરાગ રાજપૂત ઉપર તપાસ ચાલી રહી છે આ ક્લિનિક પણ બંધ હાલતમાં છે। 301 અને 302 આ બે રૂમ હતા કે જ્યાં તેઓનું ક્લિનિક છે તે ચલાવવામાં આવતું હતું। આ બંને રૂમ અત્યારે બંધ હાલતમાં છે। અહીં જો કે કોઈ સર્વન્ટ કે નર્સ કોઈ જ લોકો અહીં જોવા મળતા નથી, એટલે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। તપાસ તેજ થઈ રહી છે અને તેઓના તમામ ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે પછી એક કાંડ જોવા મળી રહ્યા છે, તો સાથે સાથે તેઓના જે ક્લિનિક ચાલતા હતા તેઓનું પણ અત્યારે માહિતી છે તે મળી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રોકાણકારોને લોભામણી સ્કીમો આપી અને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી, ત્યારે દાહોદમાંથી લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરનાર એક શખ્સ પકડાયો છે। રિમોવા નામની એપ બનાવી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો। આ છેતરપિંડી આચરનાર શખ્સની દાહોદ સાયબર સેલે સુરતથી ધરપકડ કરી 29,15,899 રૂપિયા પણ મળી આવ્યા। તપાસ દરમિયાન ફ્રોડની રકમ હજુ પણ વધે તેવી શક્યતા છે। ઓનલાઈન રિમોવા નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું। અને રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એનું ફ્રોડ થયું હતું। ગુનાના જે આરોપી છે લક્ષ્મણ પરમાર કે જેઓ મૂળ ગોધરા રહેવાસી છે એમને પકડી પડ્યા છે અને એમના ટોટલ 3 દિવસ જેટલા રિમાન્ડ પણ મળ્યા છે। જૂનાગઢમાં મહંત અને નેતા સામસામે જોવા મળ્યા। મહેશ ગીરીના જવાબ પર ગિરીશ કોટેચાએ જવાબ આપ્યો। મહેશ ગીરીએ કહ્યું, ગિરીશ કોટેચાને ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું। મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે। તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જવાબ આપતા કહ્યું કે મંદિરનો ખોટો રીતે કબજો લીધો છે। આ સાથે તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે મહેશ ગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે। અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંત્રીઓ? તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી। પહેલી જ વાત ભાજપનો છે જ નહીં। ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ। કા ટિકિટ તને પાછીનું આપ્યું? તારી કેવી એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર। તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને। ત્યાંથી કાઢી મૂક્યો છે। જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો। અમને પણ ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો। અમદાવાદ કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની ધરપકડ કરાઈ છે। ગુજરાત એટીએસે ઓખાથી ગોહિલ દીપેશની ધરપકડ કરી છે। ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડવાનો આરોપ હતો। પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી અને માહિતી મોકલતો હતો। કોસ્ટગાર્ડની શિપની મૂવમેન્ટની જાણકારી આપતો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે જે સંપર્કમાં હતો દીપક, ખરેખર તેની કેટલા સમયથી શું માહિતી તેણે મોકલી છે?
જે રીતે પંકજ અત્યારે માહિતી મળી રહી છે કે દીપેશ ગોયલ નામનો વ્યક્તિ જે છે તેની ઓખાથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને પાકિસ્તાનીઓ જે છે તેમના જે જાસૂસ એજન્સીઓ છે તે આવા દરિયા વિસ્તારમાં રહેતા યુવકોને ટાર્ગેટ કરતા હોય છે સોશિયલ મીડિયાના મારફતે, જેમાં તે લોકો બે રીતે એક તો પૈસાની લાલચ આપીને અથવા હની ટ્રેપનો શિકાર કરતા હોય છે. તો દીપેશ ગોયલ પણ આ પ્રકારનો ભોગ બન્યો છે અને તેને આરોપી બનીને એટલે દેશની વિરોધી ગતિવિધિઓ કરી છે, જેના કારણે ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. જોકે તેને કઈ માહિતી પહોંચાડી છે તે જાણવા માટેની જે એટીએસની ટીમ છે તે તેના મોબાઈલ અને અન્ય વસ્તુઓને એફઆઈઆરમાં મોકલી આગળની કાર્યવાહી કરી રહી છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો દીપેશ ગોહિલ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે, કોસ્ટગાર્ડની માહિતી તે પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. સમગ્ર રાજ્યભરમાં હાલ રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાતનો નિર્ણય કરાયો છે. હવે આ નિર્ણયને કારણે આજે લોકો લાઇનોમાં ઉભા રહેવા મજબૂર છે. આ તસવીરો જુઓ. પોરબંદરમાં પણ ઈ-કેવાયસી માટે અરજદારો વહેલી સવારથી જ કતારો લગાવીને બેસી જાય છે. ઈ-કેવાયસી કરાવવા માટે સવારથી જ પોરબંદરમાં મામલતદાર કચેરી ખાતે અરજદારો રજળપાટ કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે અરજદારોની સંખ્યા વધારે છે અને સામે કામગીરી કરનારા કર્મચારીઓ ઓછા. આ કામગીરી ટોકન પ્રમાણે કરવામાં આવી રહી છે, જેથી લોકો સેન્ટરના 2-3 દિવસ સુધી ધક્કા ખાય છે. ત્યાં ગયા તો એમને કહ્યું ભાઈ તમારે કેવાયસી કરવાનું છે એટલે તમે લિંક કરાવી આવો. એટલે અહીંયા આવ્યા છે તો એમ કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર દર્જ નથી. મેં સાહેબ જોડાવા માટે મને કહી તમારે જોડાવા માટે જવું પડે. હવે ત્યાં ગયા તો એને અટાણે તમારે ટોકન લેવું પડે. સવારે 10 વાગે આવો, એ ટોકન દઈ પછી તમારું ચેક થાય, પછી તમારા મોબાઈલ નંબર દર્જ થાય. હવે સાહેબ જે તે વખતે અમે કર્યા હતા તે દી નાખ્યા હતા, અટાણે અમારા મોબાઈલ નંબર એમાં નથી. મારા ઘરના હાર્ટની તકલીફ છે. સવારમાં સાહેબ અમે 7 વાગ્યામાં આવીને કેમ અહીંયા ઉભા રહીએ? કેટલા દિવસથી અમે અહીંયા આટા મારીએ છીએ પણ અમારો વારો આવતો નથી. કેટલા દિવસના કૂપન માટે ધક્કા કહે છે. અમારું કૂપન રદ કર્યું છે. હવે કેવાયસી કરવા માથી કે માં જાઓ. અમે આજે 3 દિવસથી દોડા કરીએ છીએ, અમને કોઈ કઈ જવાબ આપતા નથી. તો અમારે આનું શું કરવું? લોકોને એટલી જ અપીલ છે મારે કે જે લાઈનો લગાવે છે એમાં કોઈ થોડી ધીરજ રાખીને કામ કરે. અત્યારે સરકારનો જે નવો પ્રોજેક્ટ છે જે ચાલુ થયું છે અને અમારા લોકો જે છે સતત આના માટે મહેનત કરે છે. સવારે 9 વાગે અમારા ઓપરેટર અને નાયબ મંત્રીદાર આવી અને લાગી જાય છે અને રાતે 9 વાગ્યા સુધી બેસે છે. અને છેલ્લો અમારા 10 દિવસના આંકડા જોઈએ તો કાયમીના અરાઉન્ડ 800 જણાનું ઈ-કેવાયસી કરીએ છીએ. સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી જ લોકોએ આધાર કાર્ડ માટે લાઈનો લગાવી હતી. આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. દરરોજ 30 કૂપનો અપાઈ રહી છે, પરંતુ 30માંથી ફક્ત 25 લોકોને જ કૂપનો મળે છે. લોકો એવો આક્ષેપ પણ લગાવી રહ્યા છે. લોકોને 2 થી 3 દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવાની નોબત આવે છે. અહીં વહેલી સવારથી જ ઠંડીમાં અરજદારો લાઈનો લગાવે છે. આ તરફ અરજદારોનું કહેવું છે કે પીવાના પાણીની અહીંયા કોઈ જ સુવિધા હોતી નથી. કચ્છ જિલ્લાના ભચાઉમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું. 1 કરોડ અને 47 લાખના કોકાઈન સાથે 4 લોકોને ઝડપી પાડ્યા. આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા. આરોપીઓ કારમાં કચ્છ તરફ આવી રહ્યા હતા ત્યારે એસઓજી પોલીસે ઝડપી લીધા. 142 ગ્રામ કોકાઈન સાથે 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરાઈ. મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન પણ સામે આવ્યું. આરોપીઓ ભાઈ બહેનની મદદથી ડ્રગ્સની ડિલિવરી કરતા હતા. તમામ આરોપીઓ પણ પંજાબના ભટિંડાના હોવાનું સામે આવ્યું. જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1 કરોડ 47 લાખ જેટલી છે. અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા. એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા. સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું. રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ગૌચરની જમીનનો 24 કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ છે. જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આ જમીન મગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી, જેમાં મગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી. હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું. જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે એવું પણ જણાવ્યું. અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ડિમોલિશનની કામગીરી થઈ. મેટ્રો બ્રિજ નીચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. એએમસીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી. એક વ્યક્તિએ પોતાની જમીન હોવાનો દાવો કર્યો. અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે
જમીન સંપાદન અંગે ડીલ થઈ હતી, છતાંય એએમસીની ટીમે કોઈ નોટિસ વગર ડિમોલિશન શરૂ કર્યું હોવાના આરોપ છે. કચ્છ જિલ્લાના ભુજમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. ભુજના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળથી મહિલાનો મૃતદેહ મળ્યો. મોચીરાઈ રોડ પર કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. ભુજ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ. ચૂડાના મોજીદળ ગામે મારામારીની ઘટના. બંને જૂથ વચ્ચે તલવાર અને લાકડી વડે મારામારી થઈ હતી. હથિયાર વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ચૂડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો હથિયાર વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચૂડા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હથિયારો સાથે વાખડવા લાગ્યા. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ 20 ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા. અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ, જેના વિરોધમાં 20 થી વધુ ગામના લોકો ભેગા થયા. ભુવડ, ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો. લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો. લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા. સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા. અંદાજિત 700 થી 800 લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો. લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી. નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે. ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે. ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે. 3 થી 4 તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે. 3000 થી વધુ પશુધનને નુકસાન થશે. આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે. વડોદરામાં દબાણકર્તાઓ પર 10 દિવસથી તવાઈ ચાલી રહી છે. વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. વડોદરાના મનપા કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં છે. શહેરમાં સતત 10મા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે. ગુરુવારે પિરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું. રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું. અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી, જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી. શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામિતા પોળની અંદર આવેલા મચ્છી માર્કેટ વેલકમ બેક. બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં બનશે વાવાઝોડું, જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે ટકરાશે. હવામાન વિભાગની આગાહી છે કે 90 કિલોમીટરની ઝડપથી અહીંયા પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુમાં 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તમિલનાડુ સહિત 5 રાજ્યોમાં અતિભારે વરસાદની શક્યતા છે. પોરબંદરમાં ભર શિયાળે આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી. મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળુ ફળ ગણાય છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કિલો કેસર કેરી વેચાણ માટે આવી. આ કેસર કેરીનું હરાજી દરમિયાન 8,500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું. 1 કિલો કેરીની 851 રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું. બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આંબામાં વહેલી ફ્રૂટ થઈ. આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી. કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે એવું અનુમાન કરું છું. અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે. અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા. અમને 1 કિલોના 851 રૂપિયા ભાવ સૂજ્યો છે આ પહેલી કેરીનો. એટલે આમ 10 કેજીનો કહેવાય તો 8,500 રૂપિયા બોક્સ થયું છે. નોર્મલી કેરી આવે છે 3જા મહિનાથી સ્ટાર્ટ થાય છે. ગીરમાં 3જા ચોથા મહિનાથી સ્ટાર્ટ થાય છે. પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે.
બડા ડુંગરની, એટલા માટે આ કેરી 9મા મહિનાની ફૂટ હતી એટલે આજે આ બજારમાં આવી છે. વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા. રવિ પાકની સિઝન આવી ગઈ છે, પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે. રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું. કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા. સાવલીમાં કપાસ, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આપી લે તો બહુ સારું છે. મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. આમીન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લલચાવી, ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું. સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી. આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી. તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી. સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી. સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી. આ તમામ માંગ સાથે 1 ડિસેમ્બરના રોજ લારી ગલ્લા પાથરણા સંઘના 10,000 લોકો એએમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ 2026માં કોર્પોરેશનની ચૂંટણીમાં 1 લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે. આજે અમદાવાદ શહેરના 15 થી 20 વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ. 10,000થી વધારે લારી ગલ્લાના પાથરણાવાળા મ્યુનિસિપલ કમિશનર દાણાપીરનો ઘેરાવ કરવાના છે અને 2026માં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના 1 લાખ લારી ગલ્લાના પાથરણાવાળા તો કોઈ પણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એને વોટ આપશું. જે સરકાર અમારી વિરોધી, અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈ પણ સંજોગોમાં વોટ નહીં આપીએ. વડોદરામાં MS યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવીદાન સમારોહ ટલ્લે ચડ્યો. હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા. ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં જ વિલંબ કરી રહ્યા છે. સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે એ પણ અસ્પષ્ટ છે. ગત જૂન મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ. ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે. नहीं है, लेकिन ये देखिए ये यूनिवर्सिटी की नैतिक जवाबदारी होती है, उसमें कोई किसी को कहे और फिर वो काम किया जाए, ऐसा नहीं होता. यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग पूरी तरह से, आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे. यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग पूरी कर चुके हैं. हम लोग बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પસમાં 60થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ, પ્રસૂતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે યોજના તેમજ PM જેવી યોજના છે તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે, જેના કારણે તેમનો મૃત્યુદર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું. રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં એક ઠરાવ કરાયો હતો, જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી. મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય, દુકાન પર જે નામો લખેલા હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ. એની માંગ મારી 2019થી હતી. મહિનાની 2022માં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો. એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય, કોઈ પણ જાહેર સ્થળ હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, કોઈ પણ સૂચન હોય, કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે. પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પર કરતા નહોતા. એટલે એ બાબતે એક ફરિયાદ
એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 400થી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા. નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે, માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, તો સાથે સાથે ગુજરાતીમાં લખવા